હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચલો શરૂ કરીએ વાર્તા। દીકરી। મધરાતનો સુમાર। આખું ગામ સ્તબ્ધતા ઓઢીને સૂઈ ગયું હતું। એક મા પોતાની લાડકી દીકરીનું માથું ખોળામાં લઈ સુવાડી રહી અને દીકરીએ જોરથી ચીસ પાડી, હું ચોર નથી, મને નહીં મારો, મને છોડી દો, મારું શિયળ નહીં લૂંટો, મને જવા દો। અને દીકરીને જોરથી ખેંચ આવી, બેભાન થઈ ગઈ। માની આંખમાંથી આંસુ સરી પડ્યા। વાત એ રાતની ભૂલાતી નથી। કોઈ એક અંતરિયાળ ગામમાં એક ગરીબ કુટુંબ રહે, મા બાપ અને દીકરી। બાપ મજૂરી કરે, નાનકડી ઓરડીમાં 4 વાસણ એ એમની મિલકત। દીકરીને સાપનો ભારો માનતા આ લાચાર મા બાપે 20 વર્ષે દીકરીને પરણાવી દીધી। પણ ગરીબના નસીબ પણ ગરીબ। સાસરે વળાવેલી દીકરીનો 3 વર્ષ થવા છતાં ખોળો ખાલી રહ્યો ને સાસરિયાઓનો ત્રાસ શરૂ થયો। દારૂડિયો પતિ કહેવા લાગ્યો, તું હમણાં તારા પિયર જા, હું જુદું મકાન લઈને પછી તને તેડી જઈશ। દીકરી મા બાપ પાસે પાછી આવી। દિવસો વીતતા ગયા। જોત જોતામાં વરસ થઈ ગયો। દીકરી ઉદાસ અને આંસુસભર આંખે પતિની રાહ જોતી હતી। દીકરીએ વિચાર્યું, એ તો ના આવ્યા પણ હું તો જઈ શકું ને, પણ સાસરે જવાના પૈસા લાવવા ક્યાંથી? બાપની મજૂરીના પૈસામાંથી માંડ 1 ટંકનું ભોજન બનતું। બાજુમાં રહેતી પડોશણે આ જાણ્યું। તેણે દીકરીને કહ્યું, હું મજૂરી કરવા જાઉં છું, 1 દિવસના 100 રૂપિયા રોજ છે, તું મારી સાથે ચાલ, એમાંથી તું સાસરે જવાનું ભાડું કાઢી શકશે। દીકરીએ હા પાડી। બીજે દિવસે દીકરી પડોશણ સાથે મજૂરી કરવા ગઈ। કોઈ એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું। આખો દિવસ મજૂરી કરી, બળબડતા તાપમાં ભૂખી તરસી રહી। દીકરી કામ કરતી રહી। સાંજે 5 વાગે રોજ પૂરો થયો। હાથ પગ ધોઈ શેઠ પાસે મજૂરી માંગવા લાઈનમાં ઊભી રહી। ગરીબની દીકરી હતી પણ શરીરનું કાઠું સારું હતું, જુવાન હતી। શેઠની આંખોમાં એને જોઈને વાસનાના કીડા ખદબદવા લાગ્યા। શેઠે છોકરીને કહ્યું, તારું કામ હજુ બાકી છે, 1 કલાક વધારે કામ કરશે તો 150 રૂપિયા મળશે। દીકરી લલચાઈ ગઈ। પડોશણને કહ્યું, તું જા, હું 1 કલાક કામ કરીશ, થોડા વધારે પૈસા મળશે તો બાપુને કામ લાગશે, મારા મા બાપને કહી દેજે। પડોશણને બીજા મજૂર કરતા રહ્યા। 8:30 થતાં વોચમેન દરવાજો બંધ કરવા લાગ્યો એટલે દીકરીએ શેઠને કહ્યું, મારું કામ પૂરું થયું છે, હું જાઉં છું, મારી મજૂરી આપો। 150 રૂપિયા મળવાથી ખુશ થતી દીકરી ચાલી નીકળી ત્યારે રાતના 9 વાગ્યા હતા। હજુ તો થોડે દૂર ગઈ ત્યાં દારૂના નશામાં ચકચૂર થઈને શેઠ એની પાછળ દોડ્યો। ચોટલો પકડીને એને રસ્તામાં પાડી નાખી। ગંદી ગાળો બોલતો કહેવા લાગ્યો, સાલી હલકટ નીચ, ચોર મારા પાકીટમાંથી 500 રૂપિયા ચોરી લીધા અને ભાગી જાય છે। ચાલ, બાંધકામ કર્યું તે ઓરડીમાં તારી ઝડતી લેવી પડશે। દીકરી તો શેઠનો મિજાજ જોઈ ધ્રુજી ઉઠી। પહેલી જ વાર કામ કરવા નીકળી હતી। 2 હાથ જોડી રડતી કરગરતી કહેવા લાગી, જુઓ, મેં ચોરી નથી કરી। શેઠે એક પણ વાત નહીં સાંભળી એને ઘસડીને ઓરડીમાં લઈ ગયો। શેઠનો મિજાજ ઓળખી ગયેલો વોચમેને ઓરડીનો દરવાજો આડો કરી દીધો। શેઠે છોકરીના પેટમાં લાત મારી, જમીન પર પટકીને કહ્યું, કપડાં ઉતાર, તારી ઝડતી લેવી છે, બોલ, પૈસા ક્યાં સંતાડ્યા છે? દીકરી બેબસ અને લાચાર બની ગઈ।
એણે કપડાં ઉતારવાનો ઇનકાર કર્યો. નશામાં ચકચૂર શેઠે ફરી પેટમાં લાત મારી. માર સહન ન થતાં દીકરીએ સાડી ઉતારી નાખી. શેઠની આંખમાં લોલુપતા ધસી આવી. એણે દીકરીના ઉપવસ્ત્રો પણ ઉતારી કાઢ્યા. દીકરી લજ્જાની મારી કોકડું વળી ગઈ. એની પાસે શેઠે આપેલા 150 રૂપિયા સિવાય કંઈ નહોતું. હવે શેઠ નફ્ફટ થઈ કહેવા લાગ્યો, ચાલ દારૂ પીને મને સાથ આપ. એમ કરીને પોતાના કપડાં ઉતારવા લાગ્યો. દીકરી શેઠની દાનત પારખી ગઈને દોટવા ગઈ, પણ શેઠે એને પકડી પાડીને બાંધી દીધી. જબરદસ્તીથી દારૂ પીવડાવવા લાગ્યો. પોતાની હવસને અંજામ આપવા લાગ્યો. છોકરી બેભાન થઈને પડી હતી. શેઠે પોતાની વાસના સંતોષી. દીકરીનું શિયળ લૂંટાઈ ગયું. દીકરીને કલાકેકમાં ભાન આવ્યું. એણે જોયું એના ગુપ્તાંગમાંથી લોહી વહી રહ્યું હતું. પોતાના કપડાં ઉંચકીને નિર્વસ્ત્ર જ દોડવા લાગી. બહાર નીકળી દોડતા અથડાતા જેમ તેમ વસ્ત્રો પહેરી દોડી. શેઠ ભૂરાયો થઈ ગાડી લઈ એની પાછળ દોડ્યો. દીકરી ગલીના નાકે દિવાલ આડે સંતાઈ ગઈ. શેઠને આ તરફ આવતો જોઈ ફરી ભાગવા લાગી. થોડે દૂર રાતના જમી પરવારીને ચોરે ભેગા થયેલા લોકો સમજી ગયા અને હાથમાં જે આવ્યું તે લઈને શેઠ તરફ ધસી ગયા. લોકોનો મિજાજ પારખી જઈ શેઠ ત્યાંથી પલાયન થઈ ગયા. લોકોએ દીકરીને પાણી પીવડાવ્યું, એની કથની સાંભળી, એના મા બાપને ખબર આપી. હજુ દીકરીને લોહી વહેતું જ હતું. એમ્બ્યુલન્સ બોલાવી દીકરીને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટર એ પહેલાં તો પોલીસ કેસ કરવા કહ્યું. પોલીસ સ્ટેશને ફરિયાદ લખવી ત્યારે સવારના 4 વાગી ગયા હતા. ફરીથી હોસ્પિટલ લાવ્યા. ઊંઘ બગડી હોવાથી નર્સ મોં મચકોડી પ્રાથમિક સારવાર આપી અને ઘરે મોકલી દીધા, એમ કહીને કે કાલે સવારે પાછા આવજો. બીજે દિવસે ના તો હોસ્પિટલમાં જવાના પૈસા હતા, ના તો ડૉક્ટરે લખેલી દવા લાવવાના પૈસા. આજે પણ પોલીસ ફરિયાદ જ્યાંની ત્યાં જ ફાઇલમાં બંધ પડી છે. ગરીબ, લાચાર, બેબસ, નિસહાય દીકરી ખેંચ આવીને બેભાન થઈ જાય છે. ત્યારે એક માના હૃદયનો ચિત્કાર પડઘાઈ ઉઠે છે. ઘટના બન્યાના 3જા દિવસે દીકરીએ આંખ ઉઘાડી, પણ સમાજની આંખ ઉઘડશે ખરી? તો મિત્રો, તમને આ વાર્તા કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.